વાંસદા તાલુકાના કપડવંજ ગામે એક દીપડાએ 4 લોકો પર હુમલો કર્યો। ત્યારબાદ તે પોતે ઘરમાં પુરાઈ ગયો। આખરે વન વિભાગની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો। વાંસદા તાલુકાના કપડવંજ ગામે નીચલા ફળિયામાં બપોરના સમયે પશુઓનો શિકાર કરવા માટે દીપડો આવી ચડ્યો હતો, જે પશુઓને બચાવવા ગયેલા 4 જેટલા લોકો પર દીપડાએ હુમલો કરી બાજુમાં આવેલ ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો। જે અંગેની જાણ વાંસદા વન વિભાગને થતા વાંસદા વન વિભાગ, ચીખલી વન વિભાગ અને ધરમપુર વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર આવીને દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું। જોકે 2 કલાકની ભારે જહેમત બાદ ડાર્ક ગન વડે બેભાન કરીને દીપડાને પાંજરે પૂર્યો હતો। જોકે દીપડો ઘરમાં સંતાયો હોવાની વાત વાયુ વેગે ફેલાઈ જતા આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ટીમે ડાર્ટ ગનની મદદ લીધી હતી અને તેના શરીરમાં ઇન્જેક્ટ કરી દીપડાને બેહોશ કર્યો હતો, જે બાદ માત્ર 20 મિનિટમાં તેને ઘરમાંથી બહાર કાઢી પાંજરામાં પૂર્યો હતો। જોકે સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન 5 કલાક સુધી ચાલ્યું હતું। વન વિભાગની ટીમે દીપડાને તાત્કાલિક ગામથી બહાર લઈ જઈ સુરક્ષિત જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરી હતી। આજરોજ વાંસદા તાલુકાના કપડવંજ ગામે બપોરે માલઢોરના શિકાર માટે આવેલ વન્ય પ્રાણીનો પ્રતિકાર કરવા માટે ઘર માલિક અને બીજા 3 ઈસમોએ દીપડાને ભગાવવાનો પ્રયત્ન કરેલ, જે દરમિયાન વન્ય પ્રાણી દીપડા દ્વારા ઘરના 4 ઈસમોને ઈજા પહોંચાડેલ હતી અને વન્ય પ્રાણી ઘરમાં છુપાઈ ગયેલ હતો। જેની જાણકારી મળતા વન વિભાગની ટીમ આવી વન્ય પ્રાણીને એમના ઘરમાં કેદ કરવામાં આવેલ હતો અને 2 કલાકની જહેમત બાદ એને બચાવ કામગીરી કરવામાં આવેલી છે અને એને પિંજરામાં પૂરવામાં આવેલ છે। જે લોકોને ઈજા પહોંચાડવામાં આવેલ છે તેઓને વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહેલ છે અને જેઓની હાલની તંદુરસ્ત ખૂબ સારી છે, એમને કોઈ ભય જેવો જણાયેલ નથી। વન્ય પ્રાણીની ઉંમર અંદાજે 5 થી 7 વર્ષની છે અને જે માલઢોરના શિકાર માટે આવેલ હોય અને તેના પ્રતિકાર રૂપે એમણે માણસોને ઈજા પહોંચાડેલી છે। આ અંગે માહિતી આપતા વન અધિકારી જે.ડી. રાઠોડ જણાવે છે કે આજે બપોરે વન્ય પ્રાણી દીપડો ઢોરના શિકાર કરવાના ઈરાદે કપડવંજ ગામમાં પ્રવેશ્યો હતો અને 4 જેટલા લોકોને તેણે ઈજાગ્રસ્ત કર્યા હતા, જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને 5 કલાકની મહેનત બાદ દીપડાને બેહોશ કરી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।